નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભજન ગંગામાં। મિત્રો, આજે તારીખ 9 ઓગસ્ટ 2024 એટલે કે શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર। આ દિવસે જીવંતિકા વ્રત કરવામાં આવે છે। તો મિત્રો, જીવંતિકા વ્રત શું છે અને કેવી રીતે ઉજવણી કરવી જોઈએ, ચાલો જાણીએ। શુક્રવાર એટલે મહાલક્ષ્મીનો વાર। મહાલક્ષ્મી એ જીવંતિકાનું બીજું સ્વરૂપ છે। શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર એટલે કે જીવંતિકા વ્રતની ઉજવણી આ દિવસે કરવામાં આવે છે। આ વર્ષે પ્રથમ શુક્રવાર તારીખ આજની 9 ઓગસ્ટ 2024ના દિવસે આજે જીવંતિકા વ્રત છે। મિત્રો, શ્રાવણ મહિનામાં આ વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે। જીવંતિકા માતાનું જો વ્રત કરે તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે। તો ચાલો મિત્રો, આપણે જીવંતિકા વ્રતની વિધિ જાણીએ। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે કે કરાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો। અબીલ, ગુલાલ અને પુષ્પોથી માતાજીની પૂજા કરવી જોઈએ અને જીવંતિકા માતાને સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી જોઈએ। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી। ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે। જીવંતિકા વ્રતની કથા। પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેરમાટીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા। એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું કામ પણ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ કોઈ તેને બોલાવતા। દાસી ઘણી સમજુ હતી, એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। જલ્દી બતાવ મને, રાણીએ કહ્યું। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી। જોતજોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાલા પ્રગટી, આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટો થવા લાગ્યો, એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં તેણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા।
અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા. આજે વણિકના ઘેર 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ઘાયુષ્ય લખી ને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરી ને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ નહોતું, છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા. ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શીલસેનની માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. જીવંતિકા માત કી જય. તો મિત્રો, આ જીવંતિકા વ્રતનો કથા મહિમા તથા તેની પૂજા વિધિ તમે તમારા મિત્રોને જરૂરથી સેન્ડ કરજો.